राजस्थान के एंटी करप्शन ब्यूरो यानी कि एसीबी ने 2000 करोड़ रुपए के घोटाले का पर्दाफाश किया। मिड डे मील योजना के तहत ये घोटाला हुआ, जिसमें कोरोना काल के दौरान जब सभी स्कूल बंद थे उस समय भी बच्चों को मिड डे मील देने की बात सामने आई। तो मित्रों, आने શું કહેવું? આને કહેવાય કલયુગના જમ, જે બાળકોનું ભોજન પર જમી જાય છે। સ્કૂલના દરવાજે लाग्या હતા મોટા તાળા, પણ કાગળ ઉપર તો ચાલતી હતી ભોજનની વાત નિરાલી। બાળકો ઘરે બેસીને ભણતા હતા ઓનલાઈન ને સાહેબોના ખિસ્સામાં મિડ ડે મીલ થતું હતું ફાઇન। ગજબની આ લીલા અને ગજબનો આ ખેલ, બાળકો ભૂખ્યા રહ્યા ને ભ્રષ્ટાચારીઓને રેલમછલ। થાળી ખાલી હતી પણ બિલ ભરાતા હતા પૂરા। કરોડોના કૌભાંડમાં આ શાસકો નથી જરાય અધૂરા। કોરોનામાં માસ્ક પહેરીને સૌ ફરતા હતા ડરી ડરી, પણ આ લોકોની ભૂખ તો સેજે મટે એમ નથી। 2000 કરોડનું આ તો મોટું મેનુ તૈયાર થયું। ગરીબના મોઢાનું બટકું વચેટીઓના પેટમાં ગયું। એસીબી એ આવીને જ્યારે પડદો ખોલ્યો ત્યારે ખબર પડી કે કેવી રમાઈ હતી આ હોળી। શાળા બંધ હતી છતાં રસોડામાં ધુમાડા નીકળ્યા। તપેલા તો કોરા હતા પણ ભ્રષ્ટાચારીઓ ચીકણા નીકળ્યા। આને શું કહેવાય મિત્રો? આને કહેવાય ભ્રષ્ટાચારનું ભોજન। સ્કૂલના ઓટલે ઝાડા બાજ્યા, તાળા લટકે દ્વાર, તોય કાગળ પર તો પીરસાઈ ગઈ વાનગીઓ અપરંપાર। બાળક બિચારો ઘરે બેસીને જોતો ઓનલાઈન વાટ ને અહીં સાહેબોએ પાડી દીધો કરોડોનો કચરગાણ। ધિક્કાર છે એવી ભૂખને જે ગરીબનું બટકું છીનવે, બાળકોનું ભોજન છીનવે। આ તો માણસાઈના નામે રાક્ષસોના ખિસ્સા સીવે। કોરોનાના કાળમાં જ્યારે આખું જગત થંભી ગયું ત્યારે આ ભ્રષ્ટતંત્રનું પેટ કેમ ફૂલી ગયું। બાળકોના ભાગનું દૂધને દાળ ફાઇલોમાં ઓગળી ગયા ને સેવાના નામે બેઠેલા પેલા મલાઈ ખાઈને મરકી ગયા। તપેલા ખાલી, થાળી ખાલી, ખાલી છે નિશાળ, તોય આંકડાઓમાં કેમ મચે છે લૂંટફાંટની ધમાલ। 2000 કરોડની આ તો કેવી રાક્ષસી ભૂખ, જેને જોઈને આત્મા કંપે ને જાગે મનમાં દુઃખ। એસીબીએ તો ખુલી પોલ ને સામે આવ્યો ચહેરો, પણ જનતા પૂછે સવાલ, ક્યાં સુધી ભ્રષ્ટાચારનો પહેરો? જાગો હે સજ્જનો, આ અન્યાય સહેવાય નહીં। બાળકોના હકનું લૂંટાય ત્યાં મૌન રહેવાય નહીં। નમસ્કાર, આપ પણ આશા રાખું છું કે જ્યારે કોઈ આસપાસ કોઈ એવી ગેરબંધારણીય યા તો ભ્રષ્ટાચારની પ્રવૃત્તિ થતી હોય ત્યારે આપનું મૌન ચોક્કસ તોડજો। કહેવાય છે કે જે વ્યક્તિ અન્યાય કરે છે યા તો અન્યાય સહન કરે છે એ બંને અર્થમાં પાપી છે। તો આશા રાખીએ કે આપણે આ પાપમાંથી મુક્ત થઈએ। નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, મા ન્યૂઝ ગુજરાત।